આંબાને સ્ટ્રેસમાંથી બહાર કાઢવા માટે બધા જ એલિમેન્ટ આવી જાય એવું કોમ્બિનેશન. જો અત્યારે કેરીનો ફાલ ઉતરી ગયો છે, તમારે પહેલું કામ કરવાનું છે એને સ્ટ્રેસમાંથી બહાર કાઢવા માટે. સાથે સાથે આપણે એને પોષણ દેવાનું છે. જો આ કંઈ છંટકાવ કરશો એટલે અત્યારે કાંઈ કેરી લાગી જશે અને ફાલ આવી જશે એવું નથી હો, એવી ગલતફહેમી ના રહેતા. સૌથી પહેલા 05234 આપણે જે તમને કીધું છે લિક્વિડ ફોર્મમાં 05234 એ 5 ml એટલે કે 1000 લીટર હોય ને તો તમારે 5 લીટર એમાં નાખવાનું, બરાબર. 05234 અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન 1 કિલો 1000 લીટરે, આમ 1 ગ્રામ, બરાબર. એની સાથે એમિનો એસિડ જે આપણે બનાવ્યું છે એ એમિનો એસિડ 5 ml એટલે કે 5 લીટર, અથવા રેડીમેડ તમે લઈ લ્યો તો 2 ગ્રામથી બહુ થઈ ગયું, પાવડર ફોર્મમાં જે આવે છે, બરાબર. અને સ્ટીકર 4 in 1 આ આખું દ્રાવણ તૈયાર કરી અને આ 1000 લીટરનો મેં તમને માપ કીધું, તમારે પંપે કરવું તો કરી શકાય. 5 ગુણ્યા 15 હોય તો ગુણાકાર કરી લેવાનો એટલે આઈડિયા આવી જશે, બરાબર. આ રીતે 05234 મિક્સ માઇક્રોન્યુટ્રન, એમિનો એસિડ અને સ્ટીકર, આ પહેલો રાઉન્ડ. જો આ મહિના દિવસની અંદર કરવાનું છે તમારે પહેલા, આ પહેલો રાઉન્ડ. એના પછી 6-7 દિવસ પછી યા 8 દિવસ પછી 13045 એ 5 ગ્રામ, એના સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન 1 ગ્રામ, એની સાથે સાગરિકા આવે છે સીવીડ, અથવા આપણે હવે નવો વિડીયો બનાવશું ઈ જો લ્યો તો પણ ચાલે. 2 થી 3 ml, 2.5 ml લ્યો, 3 ml લ્યો, ચાલે, ફાયદો જ છે. સાગરિકા કરીને આવે છે ઇફકોની, અને સ્ટીકર. આ કમ્પ્લીટ દ્રાવણ તૈયાર કર્યા બીજો રાઉન્ડ થયો. અને હવે છેલ્લો ત્રીજો રાઉન્ડ લેવાનો છે, એ બહુ મહત્વનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં. કારણ કે કેલ્શિયમની માત્રા જરૂર પડશે એને નવી શાખાઓ બનવા માટે, એની નવી ચેન અંદરની તૈયાર કરવા માટે કેલ્શિયમનો રોલ બહુ મોટો છે. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં 2 ગ્રામ, બરાબર. 40.5% જે ઓક્સાઇડ ફોર્મમાં આવે છે એ 2 ગ્રામ. એની સાથે 1 ગ્રામ બોરોન. એની સાથે તમારે લેવાનું છે OSA, ઓર્થોસેલિસિક એસિડ. જો 2% દ્રાવણ આવે છે, પણ આ તણાવમાંથી દૂર કરવા માટે, વાતાવરણની પરિસ્થિતિ અલગ ગમે એવી હોય એમાંથી બહાર કાઢવા માટે આ OSA ની જરૂર પડે, ઓર્થોસેલિસિક એસિડ, બરાબર. કૈલાશ એગ્રોમાં તમને મળી જશે, બીજે ક્યાંય મળી જાય તો આપણને કઈ વાંધો નથી. સૌથી સસ્તામાં સસ્તું અને સારામાં સારું નીચે હું લખી દઉં છું, બરાબર. આ 3 સ્પ્રે અત્યારે આંબાના માવજત માટે કરવાની છે. નીચેથી છાણિયું ખાતર નહીં તો ખરું જ. આ 3 સ્પ્રે ઉપરથી કરો એટલે સમજી લેવાનું બાકીની માવજત તમારે છેટ આગળ તમને જણાવીશ. અત્યારે બીજું કંઈ કરવાનું નથી. નમસ્કાર કિસાન મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય રામાધણીની. મિત્રો આજે હું છું ગોવિંદ સર, આમ ટીચર ઓફ ઇંગ્લિશ. અને ખેતીની આજે નવી વાત અને નવી શરૂઆત કરતા પહેલા આજનો જે ટોપિક અને વિષય છે ને એ છે આંબાની માવજત કેવી રીતે કરવી. જો લગભગ અત્યારે કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે, આ હું 2026 ની વાત કરું છું. લગભગ કેરી અત્યારે પૂરી થઈ ગઈ છે. હવે કેરીએ આપણને ઘણી બધી વસ્તુ, મીન્સ કે આંબાએ ઘણી બધી વસ્તુ આપણને આપી. હવે તમારે એને પાછું આપવાનું છે. તમે એને પાછું આપશો તો એ તમને આવતા વર્ષે એટલે કે નવી સિઝનમાં સારામાં સારો ફાલ, સારામાં સારી કેરી, સારામાં સારી સાઈઝ, કલર, શાઇનિંગ, મીઠાશ તો તમને આપે. ઘણા ખેડૂતો અત્યારે પૈસા આવી ગયા હોય એટલે શું કરશે, મનસે ફરવા. જો ફરવામાં હું વિરોધી નથી, તમે ફરી શકો, નો પ્રોબ્લેમ. પણ તમે જો આંબાનો બગીચો અથવા આંબાની ખેતી કરતા હોય તો તમારે સમજવું પડશે કે કોઈ પણ વસ્તુની ડિલિવરી થાય પછી એને માવજતની બહુ જરૂર પડે. બહુ ધ્યાનથી સમજજો. આવતા વર્ષની તમારી કેરી, આવતા વર્ષનો પાક તમારો હવેના 2 થી 3 મહિના નક્કી કરશે. આ બહુ ધ્યાનથી સમજજો. જો તમે આ 2-3 મહિના ચૂકી ગયા તો પછી ન કહેતા કે સાહેબ કેરી ખરી જાય છે, રહેતી નથી, ફાલ ના આવ્યો, આ નુકસાની થઈ, બધું થશે. એનું કારણ શું કે આપણે સમય પ્રમાણે જાગ્યા નહીં.
જે સમય પ્રમાણે જાગે ને એને ખેતીમાં ક્યાંય વાંધો આવતો નથી. જો હું આ ટોન નથી મારતો પણ બહુ જરૂરી છે, મારે સટીક માહિતી આપવી પડે. આજે સ્પેશિયલ આંબાની માવજત માટેની છે. આંબા કોઈ પણ વર્ષના હોય, ગમે એટલા વર્ષના હોય, આ બહુ જરૂરી છે. હા, એક વખત એમાં પાક આવી ગયું હોય એ બધાની માહિતી તમને હું આપું છું. જો જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી મેળવી લેવું, અહીંયાથી ત્યાંથી જ્યાં મળે ત્યાંથી, કારણ કે જ્ઞાન છે એ હંમેશા વધવું જોઈએ. બરાબર. હવે આજે મારે તમને જે મુદ્દાની વાત કરવી છે ને એ છે, અત્યારે કેરીની ડિલિવરી થઈ ગઈ, સમજી લો. હવે પ્લાન્ટ છે ને માંદું પડશે. માંદું એટલે તણાવમાં આવશે. બહુ ધ્યાનથી સમજજો. તમારે પહેલું કામ કરવાનું છે, અત્યારે એને તણાવમાંથી બહાર કાઢવાનો. જો કોઈ પણ બાળકની ડિલિવરી થાય એટલે સ્વાભાવિક છે માતાને અસહ્ય પીડા થાય ત્યારે એ બાળક પૃથ્વી ઉપર જન્મ લે. તો એને પીડા ઓછી કરવા માટે એને એવો ખોરાક આપવો પડે, એને એવું આશ્વાસન આપવું પડે, એવું માહોલ તૈયાર કરવો પડે, ત્યારે એને આગળ શાંતિ મળે. એમ પ્લાન્ટ છે એ મધર છે, માતા છે. બરાબર. એને માલ આપી દીધો, આપણે ડિલિવરી આપી દીધી, તો હવે એને તકલીફ ન પડે એના માટે આપણે કાળજી રાખવાની છે. જો આ સમયે તમે કાળજી રાખશો તો જ એ તમારું કાળજી રાખશે. આ સાયન્સ છે, આ પ્રકૃતિ છે, જેને તમારે સ્વીકારવું પડે. મારું તમારું ચાલવાનું નથી. બરાબર. ક્યાંય જુલમ ન ચાલે. તમારે એ સમજવું પડે. ફિઝિયોથેરાપી, કેમિસ્ટ્રી, બાયોલોજી જે કંઈ છે એ તમારે સમજવું પડે, તો જ એ વસ્તુમાં તમને સફળતા મળે. બરાબર. હવે આજે મુદ્દાની એકદમ વાત કરીએ. અત્યારે પ્લાન્ટને સ્ટ્રેસમાંથી બહાર કાઢવું જરૂરી છે. એના માટે ભૂમિ ચાર્જર દર એકરે 2 લીટર, એની સાથે માઇકોરાઇઝા, કૈલાસ એગ્રો મળી જશે તમને. બીજે ક્યાંયથી એ ભાવમાં મળી જતા હોય સસ્તા અને સારા આઈપી વાળા, તો તમારે લઈ લેવાની છૂટ. બરાબર. આ માહિતી છે, કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. હું અનુભવ અને બહુ સટીક માહિતી હોય તો જ હું તમારી સાથે શેર કરું. બરાબર. છાણિયું ખાતર નાખવું જરૂરી છે. છાણિયું ખાતર જો જેટલા વર્ષના ઝાડ હોય ને એ પ્રમાણે હોય. આમ તો 7 થી 8 ફૂટની ફરતે રિંગ મારી, 1 ફૂટ નીચે ખોદી, એક ખાડો ખોદી અને ફરતે રિંગ બનાવી અને 70 થી 80 કિલો છાણિયું ખાતર નાખવું જોઈએ. જેટલું વધારે નાખો એટલું ફાયદો છે. આ કઈ નુકસાન નથી. જો તમે વધારે ખીચડી ખાઈ જાઓ તો તમને ક્યારેય નુકસાન ન થાય. એમ છાણિયું ખાતર જમીન માટે ક્યારેય નુકસાન થતું નથી. સડાવીને સારું છાણિયું ખાતર નાખવું. બરાબર. એ જરૂરી છે. કારણ કે જો તમે સડાવશો નહીં તો એમાં ફંગસ પેદા થશે. પછી ફંગસ આગળ તમને વાત કરું છેક ઉપર જાય છે. એ અત્યારથી એનું કામ શરૂ કરી દે. બરાબર. જેવી વરસાદ પડે એટલે ફંગસ ડેવલપ થશે. જો વિડીયો થોડોક લાંબો થશે, પણ જેને આંબાની ખેતી સમૃદ્ધ બનાવી છે એના માટે એ સાંભળ્યા સિવાય ઉપાય નથી. 7 થી 8 ફૂટ દૂર તમારે રિંગ બનાવવાની છે. એ રિંગમાં તમારે 70 થી 80 કિલો, ઘણા 100 કિલો આપે છે, આપી શકાય, કોઈ ચિંતાનો વિષય નથી. તમે જેટલું વધારે આપશો ને એટલો ફાયદો છે. અને ઝાડ દીઠ 3 થી 4 કિલો લીંબોળીનો ખોળ નાખવો. તેલ વાળો સારો આવતો હોય ઈ. જો તેલની માત્રા ન હોય તો લીંબોળી ખોળ વાપરવાનો કોઈ મતલબ નથી. કારણ કે જમીનજન્ય રોગ કે ફંગસ કે જે હોય ને નીચે, એને આ લીંબોળીનો ખોળ છે એ અતિ આવશ્યક છે. એ ખાસ નાખવો. 3 થી 4 કિલો આ છાણિયું ખાતર નાખ્યા એની ઉપર, કારણ કે એની ગંધ છે ને એ જીવાતને દૂર રાખશે. આ પહેલું કામ. પછી તમારે અત્યારે નાઇટ્રોજન આપવું તમે આપી શકો, 19-19 આપી શકો. આપણે જે તમને વિડીયો બનાવેલું છે એ 5 લીટર પર એકરે. કદાચ 5 ના 10 લીટર જશે તો નુકસાન નથી, કારણ કે ઝાડ મોટા છે. બરાબર. આ 30-40 વર્ષના ઝાડ છે, તમે એકરે 10 લીટર તમે ભૂમિ 19-19 અને 2 લીટરની જગ્યાએ 4 લીટર તમે ભૂમિ ચાર્જર આપશો, કોઈ નુકસાન નથી. આપણે જે વસ્તુ કીધેલી છે ને બનાવેલી છે એ બધી ટ્રાયલ થયેલી છે. ક્યાંય નુકસાન નથી, ફાયદો જ છે. સરસ મજાનો ડોઝ તમે આપી શકો. 19-19 નો 5 લીટર અથવા 10 લીટર એની સાથે ભૂમિ ચાર્જર આપી એટલે ત્રણેય વસ્તુ બેલેન્સ થઈ ગઈ. નાઇટ્રોજન પણ મળી ગયું, ફોસ્ફરસ પણ મળી ગયું, પોટાશ મળી ગયું. બરાબર. હવે 3 કિલો તમે લીંબોળીનો ખોળ નાખી દીધો પછી જમીન દાટી દેવાની, પાણી આપવું જરૂરી છે. હવે સમજો વરસાદ આવશે એટલે સમજો ફંગસ બધી એક્ટિવ થશે. ફંગસ હંમેશા જમીનમાં રહે. એ
એને એવું વાતાવરણ જ્યારે મળે ત્યારે સમજો એ ત્યાંથી નીચેથી ઊભા થઈ અને છેટ ઉપર પાંદડા સુધી જશે. ઘણા એમ કે સર મધ્યનો પ્રોબ્લેમ છે, મધ્યો, બરાબર, અથવા ફંગસ છે, ડંઠલ ખરી જાય છે, કેરી બરાબર પકડાતી નથી, એ બધાનું રાજ તમને હું આજે કહી દઉં. બરાબર, ન શું પકડાય એની માહિતી અને થિયરી બહુ મહત્વની છે. એ તમે કરો એટલે થાય જ. જો અતિશય વાતાવરણમાં વાવાઝોડું આવે, વરસાદ આવી જાય તો તમે નહીં હું કોઈ કાંઈ ન કરી શકીએ. પણ કાંઈ ના હોય ને અને જો કેરી ના આવે તો આપણી કમનસીબી કહેવાય. બરાબર, ઘણા એમ કે છે સર કલ્ટર ના વપરાય. અમે કહીએ છીએ વાપરો. કલ્ટરથી નુકસાન નથી, પણ એ હાથી છે. તમે હાથી ઘરે બાંધ્યો છે તો સ્વાભાવિક છે તમારે એને એવું ખાવા દેવું પડે. હવે તમે કલ્ટર નાખીને પછી ખોરાક ન દો તો મરી જ જવાનું છે. હાથી તમે ઘરે બાંધો, બરાબર છે, ખાવા ન દો તો એમને મરી જાય. એમ કલ્ટર આપણા માટે આશીર્વાદ રૂપ જ છે. નુકસાન જરાય નથી, પણ ક્યારે નાખવી, કેટલો ડોઝ આપવો એ જ ખબર નથી. નાઇટ્રોજન ક્યારે ના આપવું એ જ ખબર નથી. બરાબર, જો નાઇટ્રોજન આપી દો તો ફૂટ નીકળી જાય. એટલે બહુ ધ્યાનથી સમજવું પડે. એને ફિઝિયોથેરાપી તમારે સમજવી પડે, એની સાયકોલોજી સમજવી પડે, ત્યારે એ વસ્તુ આવે. બરાબર, લીંબોડી નાખી. હવે ટ્રાઇકોડર્મા, સુડોમોનસ, માઇકોરાઇઝા અને જો ટ્રાઇકોડર્માનો તમારે જેવો વરસાદ પૂરો થાય એટલે એનો સ્પ્રે કરવાનો છે જમીન ઉપર. ટ્રાઇકોડર્મા ફંગસ છે, તમે પાણીમાં ચલાવી શકો અથવા પંપમાં નાખીને પણ તમે છંટકાવ કરી શકો. ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ જો પર એકરે 1 કિલો ટ્રાઇકોડર્મા અલગ ટાંકીમાં સુડોમોનસ નાખવાનું. બરાબર, જેવો વરસાદનો ભેજ જોઈને તમે ચાલી શકો ને તો તમારે નીચે પત્તા, કચરો જે કંઈ પણ પડ્યું છે ને એની ઉપર તમારે સ્પ્રે કરવાનો છે, જેટલે પહોંચે એટલે. આ 200 લીટરનો મેં તમને માપ કીધો. આમાં નુકસાન નથી, ફાયદો જ છે. ટ્રાઇકોડર્મા ઓરિજિનલ ક્યાંથી મળશે? સારા CFU કાઉન્ટ વાળા કૈલાસ એગ્રોમાં તમે ફોન કરી લેશો, તમને એ માહિતી આપી દેશે. બરાબર, વાપરવું ન વાપરવું તમારે નક્કી કરવાનું છે. આ ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ બહુ જરૂરી છે, કારણ કે નીચેની જમીનની ફંગસ જે છે એને ઉપર જવા નહીં દે, નીચે પતાવી દેશે. બરાબર, એટલે ઉપર આપણને સુરક્ષિત મળશે. અત્યારથી સુરક્ષા કરવી પડશે. બરાબર, મહિનામાં એકવાર આ કરવું પડશે, કારણ કે ફંગસને આપણે ઉપર પહોંચવા જ નથી દેવી. ઉપર પહોંચે તો પછી તમે કંટ્રોલ કરવો અઘરો પડે ને, પણ ઉપર પહોંચવા જ નથી દેવાની. બરાબર, હા, ઘાસ હોય તો ઘાસની દવા મારવી પડશે. જે કોન્ટેક્ટ છે જો અહીંયા કોઈ સિસ્ટમેટિક દવા છે, એટલે કે તમને નામ કહું તો રાઉન્ડઅપ છે. રાઉન્ડઅપ કોઈએ વાપરવાની નથી. કોઈ પણ કોઈ પણ કાળમાં, કોઈ પણ કન્ડિશનમાં રાઉન્ડઅપ બગીચાની અંદર વાપરવાની નથી. બિલકુલ ખિલાફ, કારણ કે એના મૂળિયા નુકસાન કરશે. એ ક્યારેય વાપરવી નહીં. એના કરતા કોન્ટેક્ટ પેરાક્વન્ટા આવે છે, 24%, એ તમે વાપરી શકો. બરાબર, ઘાસ ચોખ્ખો બગીચો રાખવો બહુ જરૂરી છે. હવે આ વાત થઈ ગઈ આની. હવે ઉપર સ્પ્રે કરવો. સમજો, જેવો વરસાદ પડે એટલે સમજો તમારે બ્લુ કોપર, જેને માર્કેટમાં રેડીમેડ મળે છે, 2.5 થી 3 કિલો 1000 લીટરમાં મિક્સ કરી અને આખું ઝાડ છે ને નવરાવવાનું છે. કારણ કે કોપર એક એવી ફંગીસાઇડ છે જે એની સામે એક પણ ફંગસ એક્ટિવ નહીં થાય. જ્યાં ક્યાંય પણ પાંદડા ઉપર જો સ્ટીકર નાખવું જરૂરી છે. તમને જે મજા આવે સ્ટીકર નાખવું જરૂરી છે. અને આખા ઝાડને નવરાવવાના છે. ડાળી, થડ, એની બ્રાન્ચીસ છે, આખું નવરાવવાનું છે પ્લાન્ટને. સમજો. બરાબર, શું કામ? તો કે ક્યાંય પણ ફંગસના સ્પોર રહી ગયા હોય તો એને મારી નાખે. આ 2 વાર કરવાનું. ક્યારે? વરસાદ પડી ગયા પછી, અને છેલ્લે જ્યારે વરસાદ પૂરો થાય એટલે કે લગભગ 9મા મહિને, સપ્ટેમ્બર મહિનાની અંદર તમારે આને સ્પ્રે કરવાનો રહેશે. આ 2 વખત એવા સ્પ્રે કરવાના છે જે આખું ઝાડ નવરાવવાનું છે. ડાળીઓ, બ્રાન્ચીસ, થડ, એને તમામ વસ્તુ અંદર નીચે ઉતરે તોય ચાલશે. ડાળીની અંદર, આપણે થડની અંદર તોય ચાલશે. શું કામ? એના સ્પોર કાઉન્ટ ત્યાં બધા જ મરી ગયા હશે. આ એક જ ફંગીસાઇડ થી. બહુ જાજો એમાં કઈ ખર્ચો નથી. બ્લુ કોપર આવે છે, 2.5 થી 3 કિલો 1000 લીટર માપમાં મેં તમને કીધું. આખું ઝાડને નવરાવવાનું છે, કારણ કે પાંદડું છે એ ક્લિયર કટ રહેવું જોઈએ. બરાબર, જો પાંદડું છે એનો ખોરાક છે, ખોરાક બનાવવાની ફેક્ટરી છે, એનું પેટ જ બરાબર ન હોય, જો ગણાય છે કાળા પાંદડા થઈ જાય છે. બરાબર, આખું કાળા પાંદડા થઈ જાય એટલે સમજવાનું કે એની કામ કરવાની એફિશિયન્સી ઘટી ગઈ, એનું પેટ ગડબડ છે. હવે ખાવાના સોડા આવે ને, વોશિંગ સોડા,
બરાબર. ડિટર્જન્ટ સોડા કહીએ છીએ આપણે, સોરી ખાવાનું નહીં હો, ડિટર્જન્ટ સોડા, આપણે જે સોડા આવે છે કપડા ધોવા માટે, એ 1 કિલો 1000 લીટરમાં નાખી અને બધા જ પાંદડા નવરાવી દેવાના, એટલે ડિટર્જન્ટ થી વોશ થઈ જશે, જેથી કરીને એ કાળા કલરના જે ફંગસ કે ફૂગ છે ને એનાથી સાફ થઈ જશે. આ કામ થયું સ્પ્રેનું. બરાબર. આવું દેખાય તો, ન દેખાતું કઈ પ્રશ્ન નથી. હવે એના પછી આવે છે નિંદામણની દવા. મેં તમને હમણાં જ કીધી. હા, અને જો તમને એમ લાગે જીવાત છે, ઈયળ છે, તો તમે પ્રોફેનોફોસ અત્યારે મારી શકો. પ્રોફેનોફોસ 2 ml પ્રમાણે, એટલે કે પંપ હોય તો 30 ml નાખવાની, 200 લીટર હોય તો એમાં 400 ml નાખવાની. સ્ટીકર સાથે પ્રોફેનોફોસ તમે દવા મારી શકો. એનાથી ઘણા બધા જીવાત મરી જશે. ઝાડ ઉપર સ્પ્રે કરવાનો છે. બરાબર. હવે કલ્ટાર. કલ્ટાર વિશે ઘણાને એવો પ્રશ્ન છે કે સાહેબ ન વપરાય. કઈ વાંધો નહીં, ન વાપરો, પણ કલ્ટાર વાપરવાથી નુકસાન નથી. તમે વાપરશો તો તમારે એને એવું ખાવા દેવું પડશે. એ બહુ જરૂરી છે. તમે એને ખાવા, જો હાથી છે તમે એને પાળ્યો તો પછી પુષ્કળ ખાવા દેવાની ત્રેવડ હોય તો જ કલ્ટાર વાપરવાની. કેટલા ml વાપરવી તમારે નક્કી કરવાનું. આજે 30-40 વર્ષનું ઝાડ હોય ને તમે 2-3 ml નાખો, કઈ રિઝલ્ટ નહીં આવે. બરાબર. કલ્ટાર આપ્યા, જો 30 વર્ષનું ઝાડ હોય તો 30 ml નાખવું પડે, 20 વર્ષનું ઝાડ હોય તો 20 ml નાખવું પડે. 23% આવે છે એની વાત કરું, પેક્લોબુટાઝોલ. બરાબર. આ કલ્ટારનું નામ તમને કહું છું. 23% જે આવે, સિજન્ટાની આવે છે, બીજી કોઈ પણ કંપનીની આવતી હોય, આ તમે વાપરો. પણ ક્યારે વાપરવાની? જુલાઈ 15 તારીખની આડે ગાડે. એના પહેલા પણ નહીં, પછી પણ નહીં. બરાબર. આ સમય મર્યાદામાં તમે ફરતે રિંગની બાજુમાં નાખી દેશો, પાણીમાં ડાયલ્યુટ કરી, અને તો તમને પૂરેપૂરો ફાયદો થશે. કલ્ટાર આપ્યા પછી તમારે નાઇટ્રોજન ખાતર આપવાનું નથી. આ ભૂલ ન કરતા. બરાબર. હા, તમારે છાણિયું ખાતર છે અથવા જીવામૃત ચલાવતા હોય, બેક્ટેરિયા છે, એ તો તમારે પ્રેક્ટિસિસ કરવી જ પડશે. એના વગર ઉપાય નથી. ખાતર 05234 છે, 1919 છે, આ તમારે આપ્યા રાખવાના, એમાં કઈ ખોટું નથી. બરાબર. હા, હવે પ્લાન્ટને સ્ટ્રેસમાંથી બહાર કાઢવા માટે યા તો એમિનો એસિડ, યા તો સીવીડ, યા તો ભૂમિ ચાર્જર, આ 3 વસ્તુનો, હા ઓએસએ, ઓર્થોસેલિસિક એસિડ, જે માર્કેટમાં તમને મળતું હશે 2% દ્રાવણથી. જો હું આ ફોટો અને આ નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં છું. આ જો તમને મળી જાય તો પ્લાન્ટ કોઈ પણ માંદું ન પડે એના માટે ઓર્થોસેલિસિક એસિડ ઓએસએ વાપરવું પડે. એક કેલ્શિયમ બોરોનનો સ્પ્રે કરી દેવો. જો જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે 13-0-45 અને માઇક્રોન્યુટ્રનનો સ્પ્રે કરવો પડે. એકની જગ્યાએ 2 વાર કરવો પડે. શું કામ? તો કે ફ્લાવરિંગ બરાબર સેટ થાય એના માટે. સારું ફ્લાવરિંગ આવે 13-0-45 5 ml થી અને માઇક્રોન્યુટ્રન 1 ગ્રામ થી તમે પાંદડા ઉપર સ્પ્રે કરી શકો. અને સ્ટીકર નાખવું જરૂરી છે. બરાબર. અને ઘણા એમ કે છે સર કેરી ખરી જાય છે, ડંઠલ ખરી જાય છે. એ ન ખરે એના માટે બહુ સારી કંપનીની દવા છે. તમને ખબર હોય તો પ્લાનોફિક્સ આવે છે. મિત્રો, આનો ડોઝ 200 લીટરમાં ફક્ત 20-25 યા 30 ml, એનાથી વધારે છે જ નહીં. આને અને થોડુંક યુરિયા મુઠ્ઠીભર, બરાબર છે, એનો સ્પ્રે કરવામાં આવે તો એનું ડંઠલ છે ને એકદમ મજબૂત થાય. આ ડંઠલને મજબૂત કરવા માટે જ પ્લાનોફિક્સ છે. પ્લાનોફિક્સ NAA. આ કેમિકલ કોઈ પણ કંપનીનું ચાલે, પણ સારી કંપનીનું વાપરવાનું. ટાંકીની અંદર 200 લીટરમાં ફક્ત 25-30 ml જ નાખવાનું છે. એની સાથે થોડુંક યુરિયા નાખવાનું છે. આનો સ્પ્રે કરશો તો તમારી કેરી ડંઠલ છે ને એ ખાસ ખરશે નહીં, પડી નહીં જાય. બરાબર. પછી આગળ હું તમને માહિતી આપીશ 05234 ક્યારે સ્પ્રે કરી શકાય, એમિનો એસિડ ક્યારે સ્પ્રે કરી શકાય, કેટલા પ્રમાણમાં નીચે ખાતર આપવું. પણ અત્યારે ચોમાસાની અંદર તમારે આટલી વસ્તુ કરવી બહુ જરૂરી છે. આ સ્ટોરેજ સ્ટેજ છે. જો તમે સ્ટોરેજ સ્ટેજની અંદર આવું કામ કરશો તો ડેફિનેટલી આગળ જતા તમને ક્યાંય વાંધો આવશે નહીં. પછી આવે છે વોશિંગ પાવડરની, મેં તમને વાત કરી. એના પછી જો તમારે ચૂસિયા જીવાતનો પ્રશ્ન હોય તો નીમ ઓઇલ તમે વાપરી શકો. એનાથી બેસ્ટ રિઝલ્ટ, જો ઓરિજિનલ નીમ ઓઇલ મેં તમને કીધું એમ માર્ગો કંપનીનું, બરાબર, 1 ml થી અને સ્ટીકર સાથે તમે આખા ઝાડવા નવરાવી દેશો. નીમ ઓઇલ નુકસાન નથી.
બીજી જીવાત નહીં આવવા દે અને ચૂસિયા જીવાત માટે સૌથી રામબાણ ઈલાજ છે. બરાબર, આગળ જણાવીશ જ્યારે એ સ્થિતિ આવે ત્યારે, પણ આ એક માહિતી અત્યારે તમે ધ્યાનમાં રાખો. માઇકોરાઇઝા દર 2 મહિને તમારે આપવાનું છે. ભૂમિ ચાર્જર સાથે માઇકોરાઇઝા કૈલાસ એગ્રોમાં ઓરિજિનલ 1200 IPA ના ખાસ મળી જશે. ભાવ પણ નજીવી છે. માઇકોરાઇઝા જેટલા વધારે આપશો એટલું તમારો પ્લાન્ટ છે એ જલ્દીથી ન્યુટ્રિશન આજુબાજુમાંથી મેળવી શકશે. અને વાપરો ને એની કિંમત કેટલી, આટલું સસ્તું ને સરળ તો લઈ આવ્યા. બરાબર, થોડીક માહિતી આપો. બરાબર, જય જવાન જય કિસાન, હર હર મહાદેવ.